જો સંબંધ સંબંધમાં સંબંધ અને વિધેય બે ટર્મ છે અલગ અલગ. હવે બંનેમાં ડિફરન્સ ખબર પડે તો સંબંધ વ્યવસ્થિત ખબર પડી જાય. ધારો કે કોઈ એક સેટ કહી દઈએ a = 1 2. તો અહીંયા એક સેટ છે a, અહીંયા એક સેટ છે a. આ પણ 1 2 3 કહી દો, આ પણ 1 2 3 કહી દો. બંને એક જ સરખા સેટ છે. હવે કોઈ કે એક વિધેય બનાવો f. વિધેય का ઇનપુટ છે ને આઉટપુટ છે. તો ધારો કે 1 એન્ટર કરાવો અને તમને આન્સરમાં 1 મળતો હોય તો 1 માટે 1 કહેવાય. પછી 2 એન્ટર કરાવો તો આન્સરમાં 1 મળતો હોય તો 2 માટે 1. 3 એન્ટર કરાવો અને એના માટે આન્સર મળતો હોય 3 તો 3 માટે 3. આને વિધેય કહેવાય. એટલે 1 સાથે 1, 2 સાથે 1, 3 સાથે 3 તો વિધેય છે. એટલે બે ઇનપુટ માટે એક આઉટપુટ તો અનેક એક વિધેય કહેવાય, પણ વિધેય છે. હવે આને સંબંધ કહેવાય કે નહીં કહેવાય? તો કે કહેવાય. સંબંધ પણ કહેવાય. પણ ધારો કે હું એમ કહું કે 1 માટે 2 તો અહીંયા તમે 1 એન્ટર કરાવો તો 1 માટે આન્સર શું આવે? તો કે 1 માટે 1 પણ આવે, 1 માટે 2 પણ આવે. તો ખરેખર 1 માટે કોઈ આન્સર કહેવાય જ નહીં. કેમ કે આ જે ફંક્શન છે, સિસ્ટમ છે, એ આન્સર શું આવે? તો કે 1 એન્ટર કરાવો તો એક ફિક્સ જ આન્સર આવે. એટલે 1 માટે બે આન્સર તો શક્ય નથી. એટલે આને તમે વિધેય કહી નહીં શકો. વિધેય નથી. આ શું કહેવાય? તો કે સંબંધ કહેવાય. એટલે કોઈ પણ ને કોઈ પણ સાથે જોડો તો એને તમે સંબંધ કહી શકો. પણ ઇનપુટ આઉટપુટ ફંક્શન વિચારો, સિસ્ટમ વિચારો તો એને ખાલી એક ઇનપુટ માટે એક જ આઉટપુટ ચાલે. એક ઇનપુટ માટે એક કરતા વધારે આઉટપુટ હોઈ શકે નહીં. તો એને વિધેય કહી શકાય નહીં. એટલે આ જે થયું એમાં સંબંધ એટલે કોઈ પણ ને કોઈ પણ સાથે જોડવાનું. હવે આ જે જોડાણ છે એને લખીએ s equals 1 સાથે 1 છે તો પહેલો જોડ લખવાની વાત કરો. 1 સાથે 2 છે તો બીજી જોડ લખાય 1 2. 2 સાથે 1 છે તો પછી લખાય 2 1. 3 સાથે 3 છે તો લખાય 3 3. આ જે સેટ બન્યો એને આ જે a છે એના પરનો સંબંધ કહી શકો. a પરનો સંબંધ s. એટલે ખરેખર શું કહેવાય? તો કે બધા સાથે જો બધું જોડો તો એને કહેવાય a ક્રોસ a. a ક્રોસ a ની અંદર કેટલી વસ્તુ આવે તમને ખબર જ હશે. a ક્રોસ a એટલે 1 1 1 2 1 3. પછી 2 1 2 2 2 3 3 1 3 2 3 બધું જ આવી ગયું. એ બધાનો કોઈ ઉપગણ કહેવાય ને. એટલે સંબંધની ડેફિનેશનમાં શું આવે? તો એ a ક્રોસ a ના કોઈ પણ ઉપગણ s ને a પરનો સંબંધ કરે છે. એટલે સંબંધ એટલે શું? અને એમાં પણ a પરનો સંબંધ એટલે શું? તો કે a ક્રોસ a લેવાનું. a ક્રોસ a ના કોઈ પણ સાથે કોઈ જોડી દેવાનું. એટલે a ક્રોસ a નો કોઈ પણ ઉપગણ એને કહેવાનું સંબંધ. એટલે કોઈ પણ સાથે કઈ કનેક્શન આપી દેવાનું. કોઈ પણ ઘટક સાથે કોઈ પણ ઘટકનું કનેક્શન એટલે સંબંધ છે. કોઈને એવો વિચાર આવે કે એક પણ ઘટક સાથે એક પણ ઘટક જોડવું જ નથી તો કઈ જોડાય જ નહીં હોય તો એને પણ સંબંધ કહેવાય. ફાઇલ એને કહેવાય ખાલી સંબંધ. ફાઇલને ખાલી સંબંધ કહે છે. કોઈને એમ થાય કે બધા સાથે બધું જ જોડી દો તો એને કહેવાય a ક્રોસ a. તો a ક્રોસ a ને કહેવાય સાર્વત્રિક સંબંધ. ચાલો ચેક કરો. a ક્રોસ a છે એનો ઉપગણ ખાલી ગણ પણ કહેવાય. એટલે આ જે ખાલી ગણ આનો ઉપગણ છે એને ખાલી સંબંધ કહેવાનો. a ક્રોસ a છે એ પોતે a ક્રોસ a નો ઉપગણ કહેવાય જ છે. એટલે આને પણ સંબંધ કહેવાય કેમ કે a ક્રોસ a નો ઉપગણ જ છે. પણ આ ખાલી સંબંધને સાર્વત્રિક સંબંધ સ્પેશિયલ ટાઈપના સંબંધ આવી ગયા. હવે બીજો જે સંબંધ છે તે મોટે ભાગે આવા સંબંધ હોય. અને આવા સંબંધ હોય ત્યારે બધા ક્વેશ્ચન્સ આવે કે આ જે સંબંધ છે તે સ્વવાચક છે કે નહીં. આવો એક વર્ડ આવે સ્વવાચક. બીજો આવે સંમિત, ત્રીજો આવે પારંપરિક. ત્રણેય ક્રમ હોય તો કહેવાય સામ્ય સંબંધ. અને પછી એક ટર્મ આવશે વિસંમિત સંબંધ. એટલે ટોટલ તમારે 5 અલગ અલગ સંબંધ ભણવાના. એના વિશે માહિતી મળી જાય એટલે સંબંધ આવડી ગયો. તો પહેલું કહીએ છે સ્વવાચક સંબંધ. સ્વવાચક એટલે શું? તો કે અહીંયા 1 2 3 છે. અહીંયા 1 2 3 છે. તો 1 છે એની સાથે 1 જોડાયેલું હોવું જોઈએ. 2 છે તો એની સાથે 2. પછી 3 સાથે બીજું કંઈ જોડાય તો પણ ચાલશે, કે ફરક નથી પડતો. આની સાથે આ પણ હશે તો પણ ચાલશે. પણ 1 સાથે શું જોડાયેલું હોવું જોઈએ? 1. સરખા ઘટક જોડાયેલા હોવા જોઈએ.
આ 1 અને 2 બંને જોડાયેલા છે પણ 3 સાથે 3 જોડાયેલું નથી તો સ્વવાચક કહી શકાય નહીં. એટલે ડેફિનેશન શું લખાય છે? જો a belongs to s, a belongs to s તો ખરું જ, પણ કોના માટે? તો કે આ જે કેપિટલ A છે એના દરેક ઘટક માટે, for all a belongs to capital A, તો s સ્વવાચક સંબંધ છે. સ્વવાચક સંબંધ એટલે શું? તો કે 1 સાથે 1, 2 સાથે 2, 3 સાથે 3. એટલે જે સેટ તમને આપે A એના પરનો સંબંધ હોય. એટલે A = ધારો કે 1 2 3 છે. તો તમારું જે S હોય એની અંદર 1 1 કમ્પલસરી હોવું જ જોઈએ, 2 2 પણ હોવું જ જોઈએ અને 3 3 પણ હોવું જ જોઈએ. પછી એની સાથે 1 2 હશે તો આપણને કોઈ ફરક પડતો નથી, પણ 1 1 2 2 3 3 હોવું જોઈએ. એવું માની લો કે 1 1 છે 2 2 છે અને 3 3 નથી તો કહેવાનું સ્વવાચક નથી. ત્રણ માંથી ત્રણે ત્રણ માટે એટલે ત્રણ હોય તો ત્રણે ત્રણ માટે A belongs to S હોવું જોઈએ. તો આ ડેફિનેશન માં ખબર પડશે. For all A belongs to capital A, એના માટે A belongs to S હોય તો S ને કેવો સંબંધ કહેવાય? સ્વવાચક. સ્વવાચક એટલે પોતાની જેવું છે. અહીંયા A હોય તો સામે પણ A જ. પછી બીજો સંબંધ યાદ રાખવાનો, સંમિત સંબંધ. સંમિત સંબંધ એટલે શું? તો કે રિફ્લેક્ટ થતું હોય કે A થી B હોય તો B થી A આવવું જોઈએ. એટલે એમ કહીએ કે જો AB belongs to S implies BA belongs to S. એટલે A થી B હોય તો B થી A હોવું જ જોઈએ. એટલે ધારો કે એમ કહીએ કે 1 સાથે 2 જોડાયેલું છે પણ બોલો અહીંયા 2 સાથે 1 જોડાયેલું નથી તો સંમિત કહેવાય નહીં. 1 સાથે 2 જોડાયેલું હોય તો કમ્પલસરી 2 સાથે 1 જોડાયેલું હોવું જોઈએ. એટલે જો A થી B જોડાયેલું હોય તો B થી A પણ જોડાયેલું હોવું જોઈએ. તો એવું કહેવાય કે AB belongs to S, AB belongs to S, BA belongs to S. આ બંને હોય જો આ હોય તો S સંમિત સંબંધ છે. આ સંમિત સંબંધ આવે છે. અને પછી એમ કે પારંપરિક. પારંપરિક સંબંધ એટલે શું? તો કે જો AB belongs to S હોય અને BC belongs to S હોય, implies AC belongs to S, તો S પારંપરિક સંબંધ છે. પારંપરિક સંબંધ કહેવાય. એટલે જો આની અંદર એવું કહેવાય કે AA એટલે દરેક ઘટક માટે AA belongs to S હોવું જોઈએ. તેમાં દરેક ઘટક જોવાનું. પણ એમ કે 1 2 છે એ S ની અંદર 1 2 છે તો તમારે 2 1 શોધવા જવાનું. પણ ધારો કે એમ કે 1 3 છે જ નહીં તો તમારે 3 1 શોધવા જવાનું નહીં. જો AB belongs to S હોય તો જ તમારે ઉલટાવીને BA belongs to S શોધવા જવાનું. એટલે ઇમ્પ્લાઇઝ નો મીનિંગ એવો થાય, આ જો ભૂલી જાઓ આ તો ભૂલી જાઓ. ઇમ્પ્લાઇઝ નો મીનિંગ એવો થાય કે જો આ હોય તો આ હોવું જોઈએ. પછી એવું કહેવાય કે જો આ શરતનું પાલન થાય તો S સંમિત સંબંધ છે. હવે આમાં શું કીધું? તો કે ધારો કે 1 2 છે, 1 2 છે અને સાથે 2 3 પણ છે તો તમારે 1 3 શોધવા જવાનું. એટલે A થી ક્યાં જવાનું? B. અહીંયા જે B છે તે જ B વેક્ટર અહીંયા આવવો જોઈએ. એટલે A થી B, B થી C, તો તમારે A થી C શોધવા જવાનું. ધારો કે અહીંયા 1 થી 2, પછી અહીંયા 2 આવ્યું તો 2 વાળું ચેક કરવાનું કે 1 થી 2 છે, પછી 2 વાળી જોડ કઈ? તો કે 2 થી. એટલે 1 થી 2, 2 થી 3, તો તમારે શોધવાનું કે 1 થી 3 છે કે નહીં. ક્લિયર છે? એટલે ડાયમેન્શન્સ, મેટ્રિક્સ ડાયમેન્શન તમે મેચ કરતા હતા, યાદ રાખો કે મેટ્રિક્સ છે એ 3 સ્ટાર 2 છે, બીજો એક મેટ્રિક્સ છે એ 2 સ્ટાર 5 છે. તો આ બેનું મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થાય કે નહીં થાય? તો કે થાય. કેમ? તો કે આ બંને સેમ છે. એટલે A થી B પછી B થી C એના જેવું કરું. A થી B, B થી C, તો તમારે ઇમ્પ્લાઇઝ કરીને ચેક કરવા જવાનું A થી C belongs to S હોવું જોઈએ. ક્લિયર છે? બોલો ધારો કે એમ કે 1 2 છે અને 2 3 છે જ નહીં તો 1 3 શોધવા જવાનું નહીં. પારંપરિક થઈ જાય. ચાલો આની અંદર બીજી કઈ રીતે એને લખી શકાય છે? આ A belongs to S લખ્યું છે એને આવું પણ લખાય ASA. કદાચ આ AB belongs to S લખ્યું છે એને આ રીતે લખાય ASB.
એટલે આખી ડેફિનેશન તમારે લખ્યું હોય તો ASB implies BSA આ એક ડેફિનેશન પણ થાય. પણ આપણે આ ડેફિનેશન યુઝ નથી કરતા કેમ કે એના કરતા વધારે તમને આમાં ખબર પડે. બાકી કોઈ જગ્યાએ તમને બુકમાં કોઈ ક્વેશ્ચનમાં બી આવું દેખાય તો આવું સમજવાનું કે A અને A આનાથી બનતી જોડ belongs to S છે. એટલે A related with A આ રિલેશન છે S એટલે. પછી A related with B તો AB belongs to S અહીંયા કહેવાય BA belongs to S. ચલો સ્વવાચક સંમિત ને પારંપરિક બધું ભૂલી જાઓ. સ્વવાચક ક્યારે કહેવાય? બંને ઘટક એક સરખા હોય અને એક સરખા એટલે દરેક કેપિટલ A માના ઘટક માટે ચેક કરવાનું. કેપિટલ A ના દરેક ઘટક માટે for all A belongs to capital A એના માટે જોવાનું A belongs to S હોવું જોઈએ. પછી સંમિતમાં એવું કહેવાય કે જો AB હોય તો તમારે BA શોધવા જવાનું. પારંપરિકમાં એવું કહેવાય કે AB હોય અને BC હોય તો AC જોવાનું. એટલે આવું કહેવાય કે આ A છે એ B નો ફ્રેન્ડ છે તો B એ A નો ફ્રેન્ડ છે. ઊંધું. આ A છે એ B નો ફ્રેન્ડ છે. B છે એ C નો ફ્રેન્ડ છે તો A છે C નો ફ્રેન્ડ. મેં ફ્રેન્ડ કીધું તમારે સમજી જવાનું. ક્લિયર છે? ઓકે. પછી એક વર્ડ આવે સામ્ય સંબંધ. સામ્ય સંબંધ એટલે શું? તો કે સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય, પારંપરિક પણ હોય. જો S સ્વવાચક, સંમિત અને પારંપરિક તો તે અથવા તો S સામ્ય સંબંધ છે. બોલો સામ્ય સંબંધ કોને કહેવાય? તો કે સ્વવાચક પણ હોવું જોઈએ, સંમિત પણ હોવું જોઈએ, પારંપરિક પણ હોવું જોઈએ. ત્રણમાંથી કોઈ એક પણ નહીં હોય તો કહેવાનું સામ્ય સંબંધ નથી. આ એકલો છે એની અંદર બધા સાથે બધું જ જોડાયેલું હોય. દરેક ઘટક સાથે દરેક ઘટક જોડાય એનો અર્થ કે A belongs to S હોવાનું જ છે એટલે સ્વવાચક થઈ ગયું. સંમિત ચેક કરવા જાઓ એટલે શું પૂછે? તો કે AB belongs to S હોય તો BA belongs to S હોવું જ જોઈએ. તમે એકલો છે બોલો એટલે BA belongs to S હોવાનું જ છે કેમ કે દરેક ઘટક જોડાયેલા જ હશે. અને આની અંદર પણ ઇમ્પ્લાઇઝ કરીને જે તમે માંગશો AC belongs to S એ તમને એકલો છે માં તો મળવાનું છે. તો એકલો છે સાર્વત્રિક સંબંધને સ્વવાચક પણ કહેવાય, સંમિત પણ કહેવાય, પારંપરિક પણ કહેવાય. એટલે સામ્ય સંબંધ છે. આવતીકાલે તમારે એવું વિચારીને આવવાનું કે આ જે phi છે ખાલી સંબંધ એ સ્વવાચક, સંમિત ને પારંપરિક ત્રણમાંથી કયું છે કયું નથી. ઓકે ચલો વિસંમિત ચેક કરજો. આ છેલ્લો સંબંધ વિસંમિત. એટલે આ 5 ના બેઝ પર બધા દાખલા છે. એક સ્વવાચક, સંમિત, પારંપરિક, સામ્ય અને વિસંમિત. વિસંમિત એટલે શું? તો કે હોય તો સંમિત જ પણ હોય નહીં. તમને દેખાતું હોય સંમિત જેવું પણ મામા બનાવતું હોય. AB belongs to S છે અને સાથે BA belongs to S. બોલો AB પણ belongs to S અને BA પણ belongs to S તો તમે એને કહેશો શું? તો કે સંમિત. પણ એવું ખરેખર હોય નહીં. AB અને BA બંને belongs to S કોના માટે? તો કે A equals B માટે જ. કોના માટે? A equals B માટે જ. એના સિવાય કોઈ જોડ માટે AB અને BA બંને belongs to S હોઈ શકે નહીં. તો એને કહેવાય વિસંમિત સંબંધ. એટલે AB belongs to S implies BA belongs to S હતું તો આપણે સંમિત બોલતા હતા. પણ AB અને BA બંને belongs to S હોય અને ખાલી A બરાબર B માટે જ હોય તો એને તમારે નામ આપવાનું વિસંમિત સંબંધ. જેમ કે S equals આપણે એક્ઝામ્પલ લઈએ. S equals કહીએ 1 1 2 2 3 3. ચાલો પછી 1 2 ચેક કરવાનું. 1 2 અને 1 3 પણ લઈ લો, 2 3 પણ લઈ લો. ચાલો આટલું બોલો. હવે આ જે તમને દેખાય છે સમજો. 1 1 છે એને ઉલટાવો. 1 1 કહેવાય. 2 2 ને ઉલટાવો. 3 3 ને ઉલટાવો. બોલો AB પણ છે ને BA પણ છે પણ એ કોના માટે દેખાયું? A બરાબર B માટે. આ 1 2 છે તો એનું ઉલટું છે 2 1 નથી. 1 3 છે એનું ઉલટું છે 2 3 નું ઉલટું છે. એટલે ખાલી AB અને BA બંને છે તે કોના માટે છે? ખાલી A બરાબર B. A બરાબર B એટલે 1 1 2 2 3 3 માટે જ છે. એટલે આને કયો સંબંધ કહેવાય? તો કે વિસંમિત સંબંધ કહેવાય. સંમિત કહેવાય કે નહીં કહેવાય? તો કે નહીં કહેવાય. કેમ કે 1 2 છે પણ 2 1 નથી તો આ સંમિત સંબંધ નથી. વિસંમિત છે કે નહીં? તો કે વિસંમિત છે. હવે ધારો કે હું એમ કહી દઉં કે
કે ખાલી અહીંયા 2 1 ઉમેરી દો. શું ઉમેર્યું? 2 1. બોલો 1 1 2 2 3 3 અને 1 2. આ ચાર ઘટક માટે ઉલટાવો તો તમને જવાબ અંદર મળે જ છે. એટલે બોલો આના માટે AB belongs to S કહેવાય અને BA પણ belongs to S કહેવાય. પણ તમે ઇમ્પ્લાઇઝ કરીને A બરાબર B લખી શકતા નથી કેમ કે 1 અને 2 બંને અલગ અલગ ઘટક માટે પણ ઉલટાવો તો belongs to S છે. એટલે આ જે સંબંધ દેખાય છે કેવો સંબંધ છે? સમમિત નથી કેમ કે 1 3 છે પણ 3 1 નથી તો સમમિત નથી. વિસમિત છે કે નહીં? તો કે નથી કેમ કે વિસમિત માટે ખાલી સરખા ઘટક માટે જ ઉલટાવીને જવાબ મળવો જોઈએ. એટલે આ કેવો સંબંધ કહેવાય? તો કે સમમિત પણ નથી વિસમિત પણ નથી. ખબર પડે છે? ચાલો એટલે હું તમને આ પાછો એવો ભૂલી જાઉં. હવે હું આને એક્ઝામ્પલ કઈ રીતે ડિફાઇન થાય છે એમ કહીએ કે S ઇક્વલ્સ કેપિટલ A ઇક્વલ્સ તમે કહી લો 1 2 3 અને S ઇક્વલ્સ કહી દઈએ xy જ્યાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. હવે તમે બોલી બતાવો. બોલો 1 2 3 માંથી તમે કિંમત અહીંયા ઉઠાવશો s માં લેવાનું એટલે અહીંયા xy લેવાનું છે x લેસ ઓર ઇક્વલ ટુ શું હોવું જોઈએ? ચાલો ચેક કરજો. અહીંયા તમને x જે દેખાય છે પહેલી વેલ્યુ એ લેસ ઓર ઇક્વલ ટુ y દેખાય એટલે ઇક્વલ હશે તો પણ ચાલશે અથવા તો પહેલી વેલ્યુ એ બીજી વેલ્યુ કરતા નાની હશે તો પણ ચાલશે. ચાલો ચેક કરજો. 1 1 મુકાય કે નહીં મુકાય? 1 2 એટલે જો 1 1 મુકાય 1 2 મુકાય 1 3 મુકાય. એના પછી 2 2 દેખાય પછી 2 3 પણ મુકાય પછી 1 3 પણ મુકાય 1 3 અને 3 3 પણ મુકાય. ચાલશે? એટલે ઇક્વલ ટુ મારા વાળા પહેલા વિચારો તો 1 1 2 2 ને 3 3 આવી ગયો. પછી 1 વાળો પહેલા વિચારો તો 1 2 આવી ગયું 1 3 આવી ગયું અને 2 વાળો વિચારો તો 2 3 આવી ગયું. હવે આને મેથેમેટિકલી બોલવું હોય તો એવું કહેવાય કે xy belongs to s ક્યારે? તો કે x less or equal to y. પછી ઉલટાવો yx belongs to s ક્યારે? y less or equal to x. એટલે તમે બોલો કે AB belongs to s તો A less or equal to B. BA belongs to s એટલે B less or equal to A. A less or equal to B ને B less or equal to A કમ્પલસરી કોના માટે? A equal to B. બરાબર છે? A less or equal to B અને B less or equal to A તો કમ્પલસરી A બરાબર શું થાય? B જ થાય. એટલે આ જે એક્ઝામ્પલ થયું તે સેમ આ થઈ ગયો એક્ઝામ્પલ. એટલે જો સંખ્યા હોય તો લેસ ઓર ઇક્વલ ટુ સંબંધ વિચારવાનો અને ગણ હોય સેટ હોય તો સબસેટ સંબંધ વિચારવાનો. આ બે સંબંધ તમને વિસમિત સંબંધ દેખાય. સંખ્યા હોય તો લેસ ઓર ઇક્વલ ટુ અને સબ એટલે સેટ હોય a b c કોઈ પણ ગણ હોય તો તમારે સમજવાનું સબસેટ સંબંધ અને વિસમિત સંબંધ કહેવાય. બરોબર ક્લિયર છે? ચલો વિસમિત માં હજી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો નથી ને? જો ચારે ચાર પ્રકારના સંબંધ મળશે ભાઈ. સમિત પણ હોય વિસમિત પણ હોય. સમિત હોય વિસમિત ન હોય. સમિત ન હોય વિસમિત હોય અને વિસમિત કે સમિત બંને ન હોય. જો એક એક્ઝામ્પલ આપી દઈએ s 1 1 2 2 અને 3. ચાલો આના સ્વવાચક બોલજો. સ્વવાચક છે કે નથી? છે. સમિત છે. 1 1 ને ઉલટાવો એટલે 1 1 કહેવાય. એટલે આપણે કેપિટલ A ઇક્વલ્સ 1 2 3 માટે વાત કરીએ છીએ. પછી પારંપરિક તો કે છે પહેલું 1 1 લેવાનું, બીજું પણ પાછું 1 1 લેવાનું, ત્રીજું પણ 1 1 લેવાનું. એટલે 1 થી 1 1 થી 1 તો 1 થી 1 એટલે પારંપરિક પણ છે. એટલે ત્રણે ત્રણ ઘટક માટે એવું થાય તો સ્વવાચક છે, સમિત છે, પારંપરિક છે, સામ્ય છે. વિસમિત ચેક કરો. વિસમિત માટે AB વિચારો અને BA વિચારો. બોલો 1 1 ને ઉલટાવો તો 1 1 છે જ, 2 2 ને ઉલટાવો તો 2 2 છે, 3 3 ને ઉલટાવો તો 3 3 છે. તો એનો અર્થ કે A ઇક્વલ ટુ B માટે જ ઉલટાવો તો જવાબ મળે છે. એટલે આ જે સંબંધ છે તે કેવો કહેવાય? તો કે વિસમિત સંબંધ પણ કહેવાય. એટલે આ કયું એક્ઝામ્પલ કહેવાય? તો કે સમિત પણ છે વિસમિત પણ છે.